really privilege and honor for me કે આવા જે સેમિનાર થાય છે ને એમાં મને ચાન્સ મળે છે. That shows I have built the momentum. Even I was stuck up. મારે સિચ્યુએશન એવી આવે છે કે સ્ટક અપ થઈ જવા છે. Before 2 days back, Pulkit and Hasrat, they have pushed me કે આ તમે ટોપિક જે તૈયાર કરો તેનું શું થયું. Just before 1 month back, I have prepared this topic, but due to some unwanted material which was heading in my mind, I was stuck up. કે ક્યારે કરવું, કેમ કે એની પહેલા સાહેબ જોડે વાત કરી છે, મેં કહું આ કરવું છે એટલે એમણે તૈયારી બતાવી કે કરો, પ્લાનિંગ કરો. It's purely based on emotions. Purely. મોટું પેલું શબ્દ નહીં કહેતા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાંભળ્યો છે ને? ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને આઈક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ. આઈક્યુનો પાર્ટ ખાલી 20 કે 25% છે. આઈક્યુ જે કહેવાય કે તમારું આઈક્યુનું સ્તર કેટલું છે 20 કે 25% છે. પણ આની અંદર ઇમોશનલ ક્વોશન્ટ એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ 70 થી 80% કામ કરે છે. તમારી જે કાર્યશૈલી છે ને એમાં મહત્વનો ભાગ ભજવે છે. So on behalf of Monger Complex, I would like to thank Hasrat Madam. હવે ધારો કે આ કામ ભૂલી જાઓ. સિમ્પલ વસ્તુ છે, એન્ડ ઓબ્જેક્ટ ઇન મોશન, સ્ટેજ ઇન મોશન. આ જે વસ્તુ છે બરોબર, હું આને આજે ધક્કો જે માર્યા કરું છું ને એટલે આ કન્ટિન્યુ રહેશે બરોબર. સિવાય કે વચ્ચે અનએવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ આવી જાય અને અહીં ગાડી આ ભારવી જે કરે અને આ ચેન્જ કરે તો ડિરેક્શન ચેન્જ થઈ જશે. બટ એ રિમેન્સ ઇન મોશન. કંઈક એવું વસ્તુ અંદર આવી અટકાવ તો સેમ વસ્તુ એપ્લાય થાય છે હ્યુમન પર. સેમ વસ્તુ કે તમે જે કન્ટિન્યુઅસ કામ કરતા હો છો બરોબર, એ કન્ટિન્યુઅસ કામ કરવું પડે. પણ જો અંદર ડિફરન્સીસ આવી તો ઘણો તો તમને ખબર છે કે આવવાની છે. તમારે યુ હેવ ટુ ફાઇન્ડ ધ વે કે કઈ રીતે જવાય. જ્યારે આવી પરિસ્થિતિ આવે જ્યારે અમુક વાર તમારે કહું કે કામ થતું ના હોય, તમને હારું ખરેખર એવું લાગતું હોય કે આ કામ છે ને મારે કરવું છે પણ નહીં થઈ શકતું. એ ગૂગલ છે ને માનો કમ્પ્લીટ બનતા ફોર અ લોંગ ઘણા સમયથી ખરેખર તમને ઈચ્છા છે કે મારા કામ કરવું છે થશે, કોઈ તમે ત્યાં ના પહોંચી શકો. આવું થાય છે કે તમને ઈચ્છા હોય કે આ જગ્યાએ મારે આ કામ કરવું જ છે, અંદરથી ઈચ્છા થાય પણ તમે નથી કરી શકતા. વોટ ઇઝ ધ વન ટાસ્ક આઈ નો આઈ શુડ બટ ડોન્ટ વોન્ટ ટુ ડુ. મને સારું ખબર છે હું કરી પણ શકું છું છતાંય કામ નહીં કરું. Am I right? What one task, if I want to do right now, would free my mind most? કયું એવું કામ છે કે જે હું કરી શકીશ તો મારે જે મેન્ટલ જે અનસ્ટેબલ થયું છે એ થોડું સ્ટેબલ થાય. આ વસ્તુ થાય છે ને. હવે આઈડેન્ટિફાઈ કરવાનું છે. આઈડેન્ટિફાઈ કરવાનું છે. તમે રૂટીન જે કામ કરતા હો છો એના કરતા જે ખરેખર કામ તમારે લોંગ ટર્મથી બાકી છે કે સારું આ કામ કરવું છે. આઈ એમ ડેમ શ્યોર એ જ્યારે તમે કામ કરશો ને એ પછીનું સેટિસ્ફેક્શન જોજો. એ જ્યારે તમે કામ કરશો ને પછીનું સેટિસ્ફેક્શન જોજો કે લેવલ કેવું થઈ જાય છે. અલ્ટિમેટલી આ રિલેટેડ ટુ સાયકોલોજી ડોપામાઇન. આપણે એમાં ડિટેલમાં નહીં જવું પણ આ જે છે કેમિકલ એ ઇન્ક્રીઝ કરે છે હેપીનેસ પર.
ડોપામાઇન એટલું સારું નથી કેમ કે અત્યારે સોશિયલ મીડિયાને એટલું બધું થઈ ગયું છે. યુ કેન ગેટ ધ ડોપામાઇન ફ્રોમ સોશિયલ મીડિયા. જે વસ્તુ આપણને ખુશ રાખે એ તમે જુઓ. બટ સાહેબ આવી ટ્રેનિંગ તો રાખતા જ હોય છે અને દરેક વખતે કંઈક નવું જ લઈ આવે. જ્યારે અમે બેઠા હોઈએ તો કંઈક નવું જ લઈને આવે છે. એનાથી આપણને કઈ રીતના આગળ વધવું, કંઈક અટક્યા હોય તો અટકવાનું કારણ શું છે. અમારે જ્યારે ઇસ્યુ થતા હોય ને ત્યારે અમે ભટ્ટી જોડે ભટ્ટ આ કર્યું એટલે ભટ્ટ કહેશે ટેન્શન ના થઈ જશે, થઈ તો જશે. એટલે ભટ્ટી જોડે આ એક વસ્તુ શીખવા જેવી છે કે ભાઈ એમને આ મોટિવેશનની ટ્રેનિંગોમાં ઘણું બધું શીખવા મળે છે. અને તમે બધા કંઈક અટકો તો ભટ્ટીની આ વાત યાદ રાખો કે અટકવાની જરૂર નથી, બધું ઓકે જ થઈ જશે. બસ ટાઈમ છે.